હાલ ઘઉં ખાનારા લોકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઘર આંગણે ઘઉંના ઊંચા ભાવને ધ્યાનમાં રાખી સરકારે ઘઉંના ટ્રેડરો, હોલસેલરો અને મિલરો તથા લાગતા વળગતા અન્યો માટે સ્ટોક મર્યાદામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે। ઘર આંગણે પુરવઠો વધારી ભાવને નીચે લાવવાના પ્રયાસરૂપ સ્ટોક મર્યાદા ઘટાડે હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું। ઘઉંના ટ્રેડરો તથા હોલસેલરો માટે સ્ટોક લિમિટ જે અગાઉ 2000 ટન હતી તે ઘટાડીને 1000 ટન કરાઈ છે। રિટેલરો માટે તેમના દરેક રિટેલ આઉટલેટ માટે મર્યાદા જે 10 ટન હતી તે ઘટાડીને 5 ટન કરાઈ છે। મોટા ચેઇન રિટેલરો માટેની મર્યાદા 10 ટનથી ઘટાડીને દરેક આઉટલેટ માટે 5 ટન કરાઈ હોવાનું સરકાર દ્વારા જણાવાયું હતું। પ્રોસેસરો માટે સ્ટોક લિમિટ તેમની મંથલી સ્થાપિત ક્ષમતાના 60% ગુણ્યાના નાણાં વર્ષ 2024-25ના બાકી રહેલા મહિના જેટલી રખાય છે અને નવી સ્ટોક લિમિટ 31મી માર્ચ 2025 સુધી અમલી રહેશે। અને ગઈ વેળાની જે રવિ મોસમના દેશમાં જે ઘઉં ઉત્પાદનોનો આંક 11.32 કરોડ ટન રહ્યો હતો। દેશમાં ઘઉંનો પૂરતા પ્રમાણમાં સ્ટોક હોવાનો સરકાર વતી દાવો કરાયો છે અને સરકારે વર્તમાન વર્ષના 24 જૂનના ઘઉં પર સ્ટોકના લિમિટ લાગુ કરી હતી અને ત્યારબાદ 9 સપ્ટેમ્બરે તેમાં ફેરફાર કર્યા હતા। અને આમ છતાં ઘઉંના ભાવ પ્રમાણમાં ઊંચા રહેતા સરકારે સ્ટોક લિમિટને વધુ સખત બનાવવાનો નિર્ણય કર્યો હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।